નમસ્કાર મિત્રો, જીઆઈપીએલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ પોર્ટલમાં આપનું સ્વાગત છે। આજે અમે અમારી અધિકૃત વેબસાઇટ clinicalestablishment.gipl.in દ્વારા પરમનન્ટ સર્ટિફિકેટ માટે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવીશું। આ વિડીયો ગુજરાતના ક્લિનિક કે હોસ્પિટલ ચલાવનાર માલિકો માટે ખૂબ જ ઉપયોગી છે। તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ clinicalestablishment.gipl.in વેબસાઇટ ખોલવાની રહેશે। આપની સામે આ મુજબનું પેજ આવશે, જેમાં ક્લિક હિયર ફોર લોગિન બટન પર ક્લિક કરશો એટલે આ મુજબનું લોગિન પેજ આવશે, જેમાં તમારે રજિસ્ટર ઈમેલ આઈડી અથવા મોબાઈલ નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરી લોગિન બટન પર ક્લિક કરવાથી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ પોર્ટલનું ડેશબોર્ડ ખુલી જશે। આ ડેશબોર્ડ દ્વારા આપ તમામ એપ્લિકેશન મેનેજ કરી શકશો। ડેશબોર્ડ પરથી પરમનન્ટ સર્ટિફિકેટ મેળવવા માટે અરજી કરવા એડ પરમનન્ટ સર્ટિફિકેટ પર ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ જરૂરી વિગત આવશે, જે તમારે એપ્લિકેશન ભરવા માટે ધ્યાનપૂર્વક વાંચ્યા બાદ ડિક્લેરેશન આપી આઈ એગ્રી પર ક્લિક કરવાનું રહેશે। જેમાં સૌ પ્રથમ જો તમે પ્રોવિઝનલ સર્ટિફિકેટ માટે એપ્લાય કરેલ હોય તો તે સર્ટિફિકેટનો નંબર દાખલ કરો, જેથી તમારી બધી વિગતો આપોઆપ ભરાઈ જશે। અને જો તમે પ્રોવિઝનલ સર્ટિફિકેટ ના બનાવેલ હોય તો તમારે અહીંયા સ્કીપ બટન પર ક્લિક કરી વિગતો ભરવાની રહેશે। અહીં તમને સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબ મલ્ટી સિલેક્શન એપ્લિકેશન ફોર્મ જોવા મળશે, જેમાં ક્રમ અનુસાર માંગ્યા મુજબની વિગતવાર માહિતી ભરવાની રહેશે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ સેટઅપ માહિતી ભરતી વખતે અહીં થોડી બાબતોની ખાસ નોંધ લેશો કે અરજી સબમિટ કર્યા પછી એસ્ટાબ્લિશમેન્ટ ટાઈપ, ટોટલ નંબર ઓફ બેડ્સ, ઓનરશિપ ઓફ સર્વિસીસ વગેરેની માહિતીમાં કોઈ જ ફેરફાર કરી શકાશે નહીં। તેમજ જો તમારી પાસે પ્રોવિઝનલ સર્ટિફિકેટનો નંબર હોય તો તે પણ અચૂક દર્શાવવાનો રહેશે। ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાથી આગળની માહિતી ભરવા માટેનું ફોર્મ આવશે। ઓનરશિપ ડિટેલ્સ ભરવા માટે સ્ક્રીનમાં દર્શાવેલ એડ ઓનરશિપ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે ફોર્મમાં દર્શાવ્યા મુજબની તમામ માહિતી ચોકસાઈપૂર્વક ભરી એડ ઓનરશિપ ડિટેલ બટન પર ક્લિક કરવાથી વિગતો એડ થઈ જશે અને તે જ વિગતો ઓનરશિપ ડિટેલની સ્ક્રીન પર જોઈ શકશો। એક કરતાં વધારે ઓનરની વિગત ભરવા માટે સ્ક્રીન ઉપર આપેલ એડ ઓનરશિપ ડિટેલ બટન પર ક્લિક કરી એડ કરી શકશો। ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાથી ટાઈપ ઓફ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટની માહિતી ભરવા માટેનું ફોર્મ આવશે, જેમાં ક્લિનિક, હોસ્પિટલ, લેબોરેટરી અને એક્સ-રે અથવા ઇમેજિંગ સેન્ટર ફિલ્ડમાં જરૂર મુજબના વિકલ્પો પસંદ કરવાના રહેશે। આ વિભાગમાં તમે એકથી વધારે વિકલ્પ પસંદ કરી શકશો। ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાથી સર્વિસીસ ઓફર્ડની માહિતી ભરવા માટેનું ફોર્મ આવશે। એસ્ટાબ્લિશમેન્ટ ડિટેલ્સના સેક્શનમાં તમે સિસ્ટમ ઓફ મેડિસિન ફિલ્ડમાં જે વિકલ્પ સિલેક્ટ કર્યો હશે તે અનુસાર તમને વિગત ભરવા માટેનું ફોર્મ જોવા મળશે। બધી માહિતી દાખલ કર્યા બાદ સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરી તમે ક્લિનિકલ ઇક્વિપમેન્ટ સેક્શન આવી જશો। આ વિગતમાં તમારે હોસ્પિટલમાં ઉપલબ્ધ ઇક્વિપમેન્ટની વિગતો ભરવાની રહેશે। અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે સર્વિસીસ ઓફરમાં આપના દ્વારા દરેક ફિલ્ડમાં પસંદ કરવામાં આવેલ વિકલ્પોને આધારે જ ઇક્વિપમેન્ટનું લિસ્ટ જોવા મળશે, જેમાં માંગ્યા મુજબની માહિતી પૂરી પાડવાની રહેશે। તેમજ અહીં ફોર્મના અંતમાં આપવામાં આવેલ એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી તમામ જરૂરી વિગતો ભરીને અપલોડ એપ્લિકેબલ સર્ટિફિકેટ સેક્શન આઇટમ નંબર 10 માં અપલોડ કરવાની રહેશે। ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાથી ઓપીડી તથા આઈપીડી સેક્શન આપની સમક્ષ આવશે। ઓપીડી તથા આઈપીડી સેક્શન આ ફોર્મમાં તમારે ઓપીડી તથા આઈપીડીમાં માંગ્યા મુજબની માહિતી પૂરી પાડવાની રહેશે। અહીં એક બાબતની ખાસ નોંધ લેશો કે આઈપીડીના નંબર ઓફ બેડ, ટોટલ નંબર ઓફ બેડ્સની સંખ્યા કે જે એસ્ટાબ્લિશમેન્ટ ડિટેલ્સના ફોર્મમાં ભરવામાં આવેલ છે તેના જેટલા હોવા જોઈએ। ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવાથી બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટની માહિતી ભરવા માટેનું ફોર્મ આવશે। બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ, જેમાં બાયોમેડિકલ કચરાનો ઉપચાર અથવા નિકાલ કરવાની પદ્ધતિની વિગત ભરવાની રહેશે અને આ પદ્ધતિને પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પરવાનગી મળેલ છે કે નહીં તેની વિગત પણ ભરવાની રહેશે। ત્યારબાદ સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કરી તમને ડોક્ટર ડિટેલ્સ ભરવાનું સેક્શન આવશે। ડોક્ટર ડિટેલ્સ માહિતી ભરવા માટે સ્ક્રીનમાં આપેલ ઇમ્પોર્ટ ડોક્ટર ડિટેલ્સ બટન પર ક્લિક કરશો એટલે અહીં ફોર્મેટ બટન દેખાશે। તેના પર ક્લિક કરવાથી એક્સેલ ફાઇલ ડાઉનલોડ થઈ જશે। તેમાં તમારે ડોક્ટરની વિગત ભરી તે જ એક્સેલ ફાઇલને ચૂઝ ફાઇલ બટન પર ક્લિક કરી અપલોડ કરવાની રહેશે। અપલોડ કર્યા બાદ તમને વ્યૂ ડોક્ટર ડિટેલ્સ પર ક્લિક કરીને ડોક્ટરની વિગતો જોઈ શકશો।
શકાશે. ડોક્ટરની બધી વિગતો આવી ગયા બાદ એક્શનની નીચે આપેલ એડિટ બટન પર ક્લિક કરી ડોક્ટરનું સર્ટિફિકેટ ઇન્ડિવિજ્યુઅલી અપલોડ કરવાનું રહેશે. સેવ અને નેક્સ્ટ બટન પર ક્લિક કર્યા બાદ હવે આપણે જોઈ શકશું સ્ટાફ ડિટેલ્સનું ફોર્મ, નર્સિંગ સ્ટાફ ડિટેલ્સ અને અલાઇડ એન્ડ હેલ્થ કેર સ્ટાફ ડિટેલ્સ. આ વિગતમાં તમે જે રીતે ડોક્ટરની માહિતી ભરી હતી તેવી જ રીતે પદ્ધતિસર નર્સિંગ સ્ટાફ ડિટેલ્સ અને અલાઇડ એન્ડ હેલ્થકેર સ્ટાફ ડિટેલ્સની માહિતી ફોર્મમાં ભરવાની રહેશે. અધર સ્ટાફ ડિટેલ્સ. જો તમારા એસ્ટાબ્લિશમેન્ટમાં અધર સ્ટાફ ઉપલબ્ધ હોય તો તેની માહિતી ભરવા માટે આ અધર સ્ટાફ ડિટેલ્સ ફોર્મનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ તમને એક મહત્વના ફોર્મ પર લઈ જશે જેનું નામ છે અપલોડ એપ્લિકેબલ સર્ટિફિકેટ્સ. અપલોડ એપ્લિકેબલ સર્ટિફિકેટ્સ. આ ફોર્મમાં તમારે જરૂરી એવા દસ્તાવેજોની ફાઇલ અપલોડ કરવાની રહેશે, જેમ કે અહીંયા ફરજિયાત એવા સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ ફાયર સેફટી માટે NOC અથવા પ્રમાણપત્ર અને GPCB દ્વારા જારી કરાયેલ બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ પ્રમાણપત્ર અપલોડ કરવાના રહેશે. અને જો તમારા જોડે આ બંને પ્રમાણપત્ર ના હોય તો તમારે સેલ્ફ ડિક્લેરેશન સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. તમને યાદ હોય તો આપણે આગળ ઇક્વિપમેન્ટ ડિટેલ્સના સેક્શનમાં લિસ્ટ ઓફ ઇક્વિપમેન્ટની એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરીને તેમાં જરૂરી વિગતો ભરી તૈયાર કરેલ હતી. તે જ એક્સેલ ફાઇલને અહીં ક્રમાંક 10માં અપલોડ કરવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ પ્રિવ્યુ એપ્લિકેશન બટન પર ક્લિક કરી તમે ભરેલ એપ્લિકેશનને રિવ્યુ કરી શકશો અને બધી ડિટેલ્સ સાચી ભરેલ છે કે નહીં તે ચકાસીને આપેલ ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરી ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવું, જેથી તમને કન્ફર્મેશન પોપઅપ આવશે અને ઓકે પર ક્લિક કરવાથી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ ફી માટેનું પેજ ઓપન થશે, જેમાં મેક પેમેન્ટ બટન પર ક્લિક કરી પેમેન્ટ માટે અનુકૂળ ઓપ્શન સિલેક્ટ કરી પેમેન્ટ કમ્પ્લીટ કરવાનું રહેશે અને આપની અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે. તમારી એપ્લિકેશનનું સ્ટેટસ જોવા માટે તમે ડેશબોર્ડ નો ઉપયોગ કરી શકશો. GIPL તરફથી આવા ઉપયોગી સોફ્ટવેરની જાણકારી માટે અમારી YouTube ચેનલ ગુજ ઇન્ફો પેટ્રો લિમિટેડ GIPL ને આજે જ સબસ્ક્રાઇબ કરો.